અમદાવાદમાં મનપાની ચૂંટણીનો પણ ધમધમાટ છે। 48 વોર્ડની 188 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે જાણ્યો અમરાઈવાડી વોર્ડના મતદારોનો મિજાજ। અમરાઈવાડીમાં પાયાની સુવિધાનો અભાવ છે। અમરાઈવાડીમાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર। પીવાનું શુદ્ધ પાણી, બગીચા, સ્ટ્રીટ લાઇટનો અભાવ। ઝૂંપડપટ્ટી મુક્ત અભિયાન હેઠળ 1 BHKના મકાન તો અપાયા। ઇમરજન્સીમાં જતા જનતા 7 કિલોમીટર દૂર દોડવા લાચાર છે। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે। 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। આપ જોઈ શકો છો કે મારી સામે જ્યાં બાય બોર્ન હું રહેતો હતો 67 વર્ષ જૂના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્લમ ક્વાર્ટર્સ હતા એને 2016ની પોલિસી અંતર્ગત 0 BHKમાંથી 1 BHKના બનાવીને એ લોકોને 30 મહિના સુધી દર મહિને 7,000 રૂપિયા ભાડું આપ્યું અને અત્યારમાં એમને લોકાર્પણ કરીને ચાવી પણ આપીને સૌથી મોટો સંતોષકારક કામ એ થયું છે। તો જય ભારત મિલની સ્ટોરમાં 40% જે કપાત જમીન વર્ષોથી પડતર પડી હતી એના અંદર માંગણીના અંતે અંડરગ્રાઉન્ડ ટાંકીનું પણ અમે સંતોષકારક નિર્માણ કરાવ્યું છે અને આવનારા દિવસોમાં પાણીના પ્રેશર અને પોલ્યુશનનો પ્રોબ્લેમ સોલ્વ થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ જે છે વાગી રહ્યા છે અને 26 એપ્રિલના રોજ અમદાવાદ મહાનગરપાલિકાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ યોજાશે। એ પહેલાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા અને કઈ સમસ્યા હજુ યથાવત જોવા મળી છે તેને લઈને હાલ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે અમરાઈવાડી વિસ્તારની અંદર કે જે અમરાઈવાડી વિધાનસભા તેમજ અમરાઈવાડી વોર્ડ આવે છે। તેમની સાથે સ્થાનિકો સાથે વાત કરશું। 5 વર્ષની અંદર અમારી ચાલીની અંદર જે પથ્થર નાખ્યા ને એ 2-3 વાર નાખ્યા। વાર સાંભળો, 2-3 વાર નાખ્યા પણ એ ખોટ કામ કરતા નહીં, બધું ઊંચું કરતા જાય એટલે ઘર રટાયા બધા। એટલે આ ફેરી પથ્થર નાખો તો અમારે ખોદીને આટલું નીચું કરીને અને પછી પથ્થર નાખો આ ફેરી, આવું કામ કરી બતાવો। અને પાણી બહુ ઓછું આવે, પાણીની સમસ્યા તો રહેવાની। કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા? આ 2 વર્ષથી તો બિલકુલ અત્યારે તો 7:30 બંધ થઈ જાય સવારે, પાણી તો બિલકુલ પહોંચતું જ નહીં। મને તો લાગતું જ નથી કશું થયું હોય યાર। હેરાનગતિના ઘર જ છે બધા, હેરાન જ છે। પાણી તો પાણીને તો છે જ, પછી આમાં પથ્થર નાખે છે એમાં એવું જ હોય છે, ઘર નીચા થઈ જાય છે। અમે મધ્યમ વર્ગના માણસો કેટલો ખર્ચો કરીએ મકાનમાં। આરોગ્યની વાત કરવામાં આવે, શાળાઓની વાત કરો, કેવી શાળાઓ બની છે અહીંયા? અહીંયા કોઈ બી શાળાઓ બની નથી। 5 વર્ષની અંદર અમારા અમરાઈવાડી જેવો કોઈ એરિયો ખરાબ નથી। 5 વર્ષમાં કોઈ કામ થયું નથી અમારા એરિયામાં, ખાલી વચન આપીને જતા રહે છે બધા। ધારાસભ્ય હજુ 5 વર્ષ થઈ ગયા, હજુ એકે વખત અહીં દેખાયો નથી। હા, એટલે વિસ્તારો કોઈ રાઉન્ડ લેતું નથી। હવે ચૂંટણી આવશે એટલે બધા આવી જશે, બસ આમ માફી માગશે, વોટ આપો વોટ આપો। એટલે અમારો સમસ્યા એ છે કે અમરાઈવાડીનો કોઈ વિકાસ થયો નથી। છોકરાઓને પહેલાં રમવાનું કંઈ મેદાન જ નહીં, બીજી વાત કે અહીંયા કોઈ મોટી હોસ્પિટલ નહીં, શું એટલે એ બધી સમસ્યા છે અમારા લોકોની। કેમ કે આટલું મોટું અમરાઈવાડી ઘેરાવો છો એની અંદર કોઈ કશું કરી બતાવતા નહીં। જનતાના ઉપયોગી માટે એક પણ કામ કરવામાં ના આવ્યું, કારણ કે ગટર નળ ગટર અને રોડ રસ્તા માટે આ પ્રાથમિક સુવિધા આવે છે, પણ આમાંની એક પણ સુવિધા નહીં આવી। તમે કોઈ પણ ચાલીમાં જાઓ, પથરા તૂટેલા છે, ગટરો ઉભરાય છે, ડેમેજ થઈ ગઈ છે, જે મેનુ રે ડેમેજ થઈ ગઈ છે, પરંતુ આ જે અધિકારી બેઠા એ એમના કાન આડા કાન કરે છે અને કોઈ પણ પ્રજાનું કોઈ પણ સુવિધા આપવા માટે જ તૈયાર નથી। એમને માત્ર નવા કામમાં ઇન્ટરેસ્ટ છે, જૂના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં। પ્રજા 550 વખત ફરિયાદ, તમે મસ્ટરમાં જાઓ, કંઈક અમારી ફરિયાદો છે, એ ફરિયાદો નિકાલ પણ થતો નથી। કોઈ કોર્પોરેટર ધ્યાન દેતા નહીં। 4 કોર્પોરેટરમાં એક પણ કોર્પોરેટર ધારાસભ્ય કે સંસદ સભ્ય આજ દિન સુધી અમે જોયા નથી। પહેલાં પ્રથમ તો કોર્પોરેટર મળવા જ મુશ્કેલ છે, કારણ કે અમે જઈએ છીએ તો કોર્પોરેટર મળતા જ નથી। અમારે કોની રજૂઆત કરવી? અમારે પ્રજાના હિસાબે અમે અહીંયા મસ્ટરમાં રજૂઆત કરીએ, એ અધિકારીઓ અને કોર્પોરેટર બધા સાઠગાંઠવાળા છે, કોને અમે કહીએ? રજૂઆત કોને કરીએ? અમને કહીએ તો કોર્પોરેટર કને મોકલે, કોર્પોરેટર કને જાય તો આમની કને મોકલે। એટલે અમારે તો ધક્કા ખાઈને અમે કંટાળીને પછી જે પોઝિશન છે, જે હાલાકી છે, એની અંદર અમે જીવન જીવીએ છીએ। અમરાઈવાડી વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા, પરંતુ ખાસ જે મહત્વની વાત હતી કે કોર્પોરેટર અહીંયા ખોવાઈ ગયા છે, કારણ કે રજૂઆત કરવામાં આવે છે પરંતુ એકબીજાને ખો આપવામાં આવે છે। એ ક્યાંક ને ક્યાંક લોકોની સમસ્યાને વાચા આપવામાં આવે તેવો ઉમેદવાર જે આવનારી ચૂંટણીની અંદર ચૂંટાઈ લાવવાનો પ્રયત્ન લોકોના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।